Good morning, friends. Myself Agar M. Makona, lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. Today, in this lecture, we will study class boundary, class midpoint, and class interval. Okay. So, each class or cell has two components. One is called upper class boundary and another is called lower class boundary. The maximum and minimum numbers of the class or cell are considered to calculate boundaries. This calculation is done on the below given basis. કોઈ પણ ક્લાસ અથવા તો સેલને બે બાઉન્ડ્રી હોય છે, અપર ક્લાસ બાઉન્ડ્રી અને લોઅર ક્લાસ બાઉન્ડ્રી. ઓકે, બાઉન્ડ્રી ડિસાઇડ કઈ રીતના કરી શકીએ આપણે કે મેક્સિમમ અને મિનિમમ નંબર છે ક્લાસ અને સેલના, એનો યુઝ થશે બાઉન્ડ્રી કેલ્ક્યુલેટ કરવા માટે. કઈ રીતના? તો અહીંયા જુઓ, એક ટેબલ આપેલું છે કે જેમાં નંબર ઓફ મિનિમમ એન્ડ મેક્સિમમ નંબર, ક્લાસ લિમિટ, હોલ નંબર. જ્યારે સંપૂર્ણ નંબર હોલ નંબર હોય, ધારો કે 15 છે, તો એમાં બાઉન્ડ્રી કેવી રીતના ડિસાઇડ થશે? અહીંયા હોલ નંબર છે. ઓકે, 1 નંબર આફ્ટર ડેસિમલ કે 2 નંબર આફ્ટર ડેસિમલ પોઈન્ટ નથી, અહીંયા પોઈન્ટ પછી કોઈ નથી, ખાલી 15 જ છે. તો એમાં +0.5 કરીશું તો અપર ક્લાસ બાઉન્ડ્રી મળશે અને -0.5 કરીશું તો લોઅર ક્લાસ બાઉન્ડ્રી મળશે. ઓકે, આ સ્ટાન્ડર્ડ છે, આપણને બેઝિસ આપેલું છે, બેઝિક. નેક્સ્ટ છે ડેસિમલ નંબર હોય, જ્યારે 1 નંબર આફ્ટર ડેસિમલ પોઈન્ટ, ધારો કે અહીંયા 11.5 છે. ઓકે, તો એ કેસમાં આપણે શું કરીશું? 1 નંબર છે ડેસિમલ પોઈન્ટ પછી, અહીંયા પોઈન્ટ પછી એક નંબર છે, તો આપણે ±0.005 અપર ક્લાસ બાઉન્ડ્રી માટે પ્લસ, લોઅર બાઉન્ડ્રી માટે -0.05. ઓકે, સો આના પરથી આની બે બાઉન્ડ્રી મળશે, અપર ક્લાસ બાઉન્ડ્રી એન્ડ લોઅર ક્લાસ બાઉન્ડ્રી. સિમિલરલી જ્યારે 2 નંબર હશે ડેસિમલ પોઈન્ટ પરથી, તો એ ટાઈમે 0.005 એડ અને માઇનસ કરવાનું. તો અહીંયા 11 પોઈન્ટ સપોઝ છે 55, બે નંબર છે ડેસિમલ પછી, તો અહીંયા ±0.005 અપર બાઉન્ડ્રી માટે પ્લસ કરવાના 11.55માં, લોઅર બાઉન્ડ્રી માટે માઇનસ કરવાના. તો આ રીતના આપણે ક્લાસ બાઉન્ડ્રી મેઝર કરી શકીએ. અહીંયા હવે એક એક્ઝામ્પલ આપણને આપેલ છે, ક્લાસ લિમિટ, અપર ક્લાસ ને લોઅર ક્લાસ બાઉન્ડ્રી મેઝર કરેલી છે. તો અહીંયા ક્લાસ લિમિટ આપી છે, પહેલાં 21 થી 30ની છે, 21 થી 30ની લિમિટ છે. તો એની અપર બાઉન્ડ્રી આપણે કેવી રીતના નક્કી કરીશું? તો 21 થી 30માં મેક્સિમમ નંબર 30 છે, હોલ નંબર છે, એટલે આપણે +0.5 કરીશું અપર બાઉન્ડ્રી માટે. એટલે મેક્સિમમમાં +0.5 એડ કર્યા એટલે 30.5 થઈ ગઈ આપણી અપર ક્લાસ બાઉન્ડ્રી. લોઅર ક્લાસ બાઉન્ડ્રી માટે -0.5 કરીશું, પણ કયામાંથી માઇનસ કરીશું? જે મિનિમમ નંબર છે 21માંથી આપણે માઇનસ કરીશું. એટલે 20.5 છે તે આપણી લોઅર ક્લાસ બાઉન્ડ્રી છે. આ થઈ હોલ નંબરની વાત. હવે જ્યારે ડેસિમલ નંબર હોય, અહીંયા આપણને આપ્યું છે 19.3 થી 20.5ની છે ક્લાસ લિમિટ, તો મેક્સિમમ નંબર છે 20.5 અને 1 પોઈન્ટ છે આ ડેસિમલ પોઈન્ટ પછી, કારણ કે 19.3 પોઈન્ટ પછી એક નંબર છે, 20.5 પોઈન્ટ પછી એક નંબર છે, એટલે આપણે ±0.05 લઈશું બાઉન્ડ્રી નક્કી કરવા માટે. તો હવે જુઓ કે આમાં મેક્સિમમ કયું છે? 20.5 છે, તો એમાં આપણે પ્લસ કરીશું 0.05 એટલે અપર ક્લાસ બાઉન્ડ્રી મળશે. મિનિમમ છે 19.3, તો એમાં માઇનસ કરીશું 0.005 એટલે લોઅર ક્લાસ બાઉન્ડ્રી મળશે 19.25. એ જ રીતના જ્યારે પોઈન્ટ પછી બે નંબર હશે, 2 નંબર આફ્ટર ડેસિમલ પોઈન્ટ, તો ±0.005, અહીંયા 5 નથી લખેલું, તો 7.45 થી 8.25 છે આપણો નંબર. તો મેક્સિમમ છે 8.25, તો એમાં ±0.005 આપણે એડ કરીશું એટલે 8.255 મળશે.
મિનિમમ નંબર છે 7.45, તો એમાં આપણે -0.005 કરીશું એટલે 7.445 આપણો લોઅર ક્લાસ બાઉન્ડ્રી મળશે. આ રીતના આપણે એક્ઝામ્પલમાં અપર અને લોઅર ક્લાસ બાઉન્ડ્રી મેઝર કરી શકીએ. હવે ક્લાસ મિડ પોઈન્ટ, તો ક્લાસ મિડ પોઈન્ટ કઈ રીતના મેઝર થશે? ક્લાસ મિડ પોઈન્ટ માટે ઇક્વેશન છે અપર ક્લાસ બાઉન્ડ્રી પ્લસ લોઅર ક્લાસ બાઉન્ડ્રી ડિવાઈડ બાય 2. હવે આપણે 21 થી 30ની જે ક્લાસ લિમિટ જોઈ હતી એમાં અપર બાઉન્ડ્રી છે 30.5 ને લોઅર બાઉન્ડ્રી છે 20.5, એ બેનું ટોટલ ડિવાઈડ બાય 2 કરીશું એટલે 25.5 એ આપણો ક્લાસ મિડ પોઈન્ટ થઈ ગયો. એ જ રીતના ક્લાસ ઇન્ટરવલ જ્યારે મેઝર કરવું હોય તો ક્લાસ ઇન્ટરવલ શું છે? ધ ડિફરન્સ ઓફ અપર ક્લાસ બાઉન્ડ્રી એન્ડ લોઅર ક્લાસ બાઉન્ડ્રી ઇઝ કોલ્ડ ક્લાસ ઇન્ટરવલ. ઇટ ઇઝ ડિનોટેડ બાય C or I. The difference between two nearby midpoints is also called interval. કાં તો બે બાઉન્ડ્રી વચ્ચેનો ડિફરન્સ મેઝર કરો અથવા તો જે નજીકના પોઈન્ટ છે એના મિડ પોઈન્ટ છે એનો ડિફરન્સ કરો તો આપણને ક્લાસ મિડ પોઈન્ટ મળશે. બંને વસ્તુ સેમ જ મળશે. હવે અહીંયા આપણે જોઈશું તો અપર ક્લાસ બાઉન્ડ્રી 30.5 છે, લોઅર છે 20.5, તો એ બેનો ડિફરન્સ લઈશું એટલે 10 છે તે આપણો ક્લાસ ઇન્ટરવલ થઈ ગયો. એ જ રીતના જે મિડ પોઈન્ટ આપણે માઇનસ કરવા હોય તો 21 થી 30 માટે ક્લાસ મિડ પોઈન્ટ 25.5 છે અને એના પછી જ 31 થી 40 છે એનો મિડ પોઈન્ટ આવશે 35.5. ઓકે, 30.5 વત્તા 40.5 ભાગ્યા 2 એટલે એ ક્લાસ મિડ પોઈન્ટ આવશે 35.5. તો એ બેનો ડિફરન્સ પણ આપણને મળશે તો 10 જ. એ થઈ ગયો આપણો ક્લાસ ઇન્ટરવલ. ઇન શોર્ટ, બે બાઉન્ડ્રી વચ્ચેનો ડિફરન્સ મેઝર કરી દો તો આપણે ક્લાસ ઇન્ટરવલ મળી જાય. એમ જો નહીં મેઝર કરવું હોય તો બે આગળ પાછળ જે બી આપણી લિમિટ આપી છે એ લિમિટમાંથી આપણે મેઝર કરવું પડશે. એ લિમિટનો ડિફરન્સ જે છે એના પરથી પણ આપણે મેઝર કરી શકીએ ક્લાસ ઇન્ટરવલ. ઓકે, સો એક એક્ઝામ્પલ લઈએ આપણે. 25 outside diameters of piston are given in below given table. Using the data given in the table, prepare the frequency distribution table. All dimensions are in mm. ડાયમેન્શન એમએમમાં આપેલા છે, 25 આઉટસાઇડ ડાયામીટર આપેલા છે આપણને અને આ ડેટા પરથી ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ બનાવવું છે. ઓકે, તો આ જુઓ બધા નંબર 45 પોઈન્ટ સમથિંગ છે. દરેક નંબર તમે જુઓ ધ્યાનથી. ટેબલમાં આપણને 45 પોઈન્ટ દેખાય છે. ઓકે, તો આપણું પહેલું કામ શું રહેશે કે આપણે ક્લાસ નક્કી કરવો પડશે. 45 પોઈન્ટ નંબર જે છે 30 છે, પછી 31 છે, 32 છે, 33 છે, 34 છે, 35 છે, 36 છે, 37 છે, ઓકે, 39 પણ છે, 38 પણ છે. તો આના પરથી આપણે પહેલાં એ નક્કી કરીશું કે ક્લાસ કયો લેવો, ક્લાસ લિમિટ કેટલી લેવી. તો અહીંયા ક્લાસની લિમિટ લીધી છે 45.30 થી 45.31. હવે તમે કહેશો કે આવું કેમ? હવે ટેબલ બનાવવું છે તો ઓબ્વિયસલી આપણને લિમિટ 4 થી 5 હોવી જોઈએ. ટૂંકમાં સિરિયલ નંબર 1, 2, 3, 4, 5 જેટલા મેક્સિમમ લઈશું એટલું કેલ્ક્યુલેશન આપણને ઇઝી પડશે. તો અહીંયા 45.30થી લિમિટ ચાલુ કરી, 30 થી 31, 32 થી 33, 34 થી 35, 36 થી 37 ને 38 થી 39, જેથી કેલ્ક્યુલેશન ઇઝી પડે આપણને. ઓકે, હવે રેન્જ જો મેઝર કરવી હોય તો રેન્જ માટે એક્સ હાઈ માઇનસ એક્સ લો ઇક્વેશન છે. મેક્સિમમ કયું છે આમાં? 45.39 અને મિનિમમ કયું છે તો 45.30 એ મિનિમમ છે. એટલે મેક્સિમમમાંથી મિનિમમ માઇનસ કરીએ તો આપણને રેન્જ મળે. ઓકે, જે એક્સ બાર ચાર્ટમાં કામ લાગશે આપણને કેલ્ક્યુલેશન કરવા માટે. ઓકે, રેન્જ મેઝર કરવા કીધી હોય તો એ રીતના આપણે કરવાની, મેક્સિમમ માઇનસ મિનિમમ. હવે અહીંયા આપણે 3, 4 ને 5 લિમિટ લીધી છે, ક્લાસ લિમિટ. તો પહેલાં માટે અપર ક્લાસ બાઉન્ડ્રી કેવી રીતના મેઝર થશે? અહીંયા ડાયરેક્ટ લખ્યું છે. પહેલાં એ જોવાનું કે 45 પછી કેટલા પોઈન્ટ છે. પોઈન્ટ પછી 30 એટલે 2 આંકડા છે. 2 આંકડા છે એટલે આપણે ± 0.05
0.005 પ્લસ ઓર માઇનસ 0.005 એડ કરીશું ને 0.005 માઇનસ કરીશું. તો જ્યારે બી લોઅર ક્લાસ બાઉન્ડ્રી મેજર કરવી હોય તો લોઅર ક્લાસ બાઉન્ડ્રી માટે જે મિનિમમ નંબર છે 45.30 એમાંથી 0.005 માઇનસ કરીશું એટલે લોઅર ક્લાસ બાઉન્ડ્રી મળશે 45.295. અપર ક્લાસ બાઉન્ડ્રી માટે 0.005 એડ કરીશું એટલે 45.31માં 0.005 ઉમેરીએ તો 45.315 મળશે. ક્લાસ મિડ પોઈન્ટ એટલે આ બંનેનું ટોટલ ડિવાઈડ બાય 2, અપર બાઉન્ડ્રી પ્લસ લોઅર બાઉન્ડ્રી ડિવાઈડ બાય 2 એટલે 45.305 ક્લાસ મિડ પોઈન્ટ મળશે. અને ફ્રીક્વન્સી શું છે? ફ્રીક્વન્સી આપણને મળશે આ ટેબલ પરથી કે 45.30 થી 45.31 કેટલી વાર છે? તો આ 1, 2, બીજી કોઈ વાર નથી એટલે ટોટલ 2 વાર છે તો આપણે ફ્રીક્વન્સી આવશે આપણી 2. આ જ રીતના 45.32 થી 33 માટે લોઅર બાઉન્ડ્રી અપર બાઉન્ડ્રી ક્લાસ મિડ પોઈન્ટ ને ફ્રીક્વન્સી ગણીને મળશે. સિમિલરલી દરેક માટે આપણે લોઅર બાઉન્ડ્રી અપર બાઉન્ડ્રી મેજર કરીશું અને ક્લાસ મિડ પોઈન્ટ મેજર કરીશું, ફ્રીક્વન્સી ગણીને મૂકીશું અને છેલ્લે ટોટલ ફ્રીક્વન્સી સિગ્મા એફ એટલે આ દરેકનો સરવાળો, આટલી ફ્રીક્વન્સી છે એનો 2 + 5 7 + 7 14 + 8 22 + 3 25 એ સિગ્મા એફ થશે 25. આ રીતના આપણને જે બી રકમ આપી હોય એને આપણે ટેબલના ફોર્મમાં લાવી શકીએ. તો આ જ મેથડથી દરેક એક્ઝામ્પલ આપણે ગણવા પડે છે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટમાં. સો આજના ટૉપિકમાં આપણે એક્ઝામ્પલ રિલેટેડ થોડી બેઝિક્સ જોયું કે ક્લાસ મિડ પોઈન્ટ, ક્લાસ લિમિટ, અપર ક્લાસ બાઉન્ડ્રી, લોઅર ક્લાસ બાઉન્ડ્રી, ક્લાસ ઇન્ટરવલ અને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ કેવી રીતના બને છે એટલા ટૉપિક આપણે જોયા. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ ટોપિક્સ. થેન્ક યુ.